દહેગામ તાલુકાના બહિયલ ગામમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગામના વિવિધ વિસ્તારોમાં રસ્તા, ગંદકી, ગટર, પીવાના પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓને લઈને ગ્રામજનોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો છતાં સમસ્યાઓનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. સાથે જ સરપંચ પર પણ વિકાસ કાર્યોમાં બેદરકારીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર અને ગ્રામ પંચાયત આ મુદ્દે શું કાર્યવાહી કરે છે. પાટનગર સંદેશ ન્યૂઝ. બેન, તમને શું તકલીફ છે અને સરપંચ જોડે તમારી શું માંગ છે? અમને વધારામાં વધારે તકલીફ એ છે મેડમ કે અમારા ઘરમાં અમારા જે નળમાં પાણી આવે છે ને એ પાણી બહુ ગંદુ આવે છે. બરાબર. કેટલા સમયથી પાણી ગંદુ આવે છે? 6-7 મહિનાથી. તમે સરપંચને રજૂઆત કરી? ના, બરાબર, નથી કરી. પણ સરપંચ અને ગામના સભ્યોએ એવું બધું ધ્યાન આપવું પડે. તમારા ગામમાં સરપંચ કોણ છે? અફસાના મને ચૌહાણ અફસાનાનો સજ્જાદ છે. બરાબર. તો તમે કોઈ દિવસ ફરિયાદ નહીં કરી એમ? ના, ફરિયાદ કરવા જઈએ છે, કોઈ ત્યાં કોઈ સાંભળતું નથી, કોઈ હાજર નથી. તમે પંચાયતમાં રજૂઆત કરી એક વાર? પંચાયતમાં ગયા હતા, પંચાયતમાં 2 વખત ગયા, બંધ હતું. બરાબર. ઓકે, તો હવે તમારી શું માંગ છે એમની જોડે? અમારી માંગ એ છે કે જે પાણી ગંદુ આવે છે એ પાણી શુદ્ધ આવે એવી રીતે ફિલ્ટર કરી તેમને એ કરે અને આ પાણીથી વધારે રોગચાળો ફેલાય. સરપંચ આવે છે અહીંયા જોવા માટે ક્યારે? ના, નથી આવતા જોવા માટે. ઓકે. બીજી વાત એ છે કે આપણે જે રોડ બનાવ્યા છે ને એ રોડ પણ ઊંચા નીચા કરી નાખ્યા છે, તો બીજાના ઘરના પાણી બીજાના બાજુવાળાના ઘરમાં આવીને પાણી રોકાઈ રહે છે, બકરીઓના પિસાબ આવે છે, ગંદુ પાણી આવીને રોકાઈ રહે છે. એની અમે કેટલી વખત રજૂઆત કરી પણ કોઈ કંઈ કહેવા માંગતું નથી, કોઈ સાંભળવા માંગતું નથી. બરાબર. તો હવે તમારી શું માંગ છે કે સરપંચને તમારે રાખવા છે? સરપંચ તો સારું કામ કરશે તો રહેશે, નહીં કરે તો નહીં રહે. એટલે પબ્લિક પર જ છે બધું ડિપેન્ડ. શું તકલીફ છે તમને? પાણીની બહુ તકલીફ છે. બરાબર. તમે રજૂઆત કરી સરપંચને? તમે સરપંચ સાહેબને રજૂઆત કરી? ના, સરપંચ સાહેબે કેટલી વખત ફોન કર્યા પણ નહીં ઉઠાતા. બરાબર, ફોન નહીં ઉઠાતે. હે, શું નામ છે તમારા સરપંચનું? બરાબર. ઓકે. બીજી શું સમસ્યા છે બેન તમને? બરાબર. કોઈ સાંભળતું નથી તમારું? ઓકે. છે બરાબર. તો સરપંચ સાથે તમારી શું માંગ છે અને તમને તકલીફ શું છે અહીંયા? બરાબર. તો શું કહેવા માંગો છો તમે? બેન, બોલો બોલો, શું તકલીફ છે તમને? તમારા સરપંચ કોણ છે અહીંયા? તમારા સરપંચનું નામ બોલો તો. બરાબર. ને તમે રજૂઆત કરવા ગયા પંચાયતમાં? 10 વખત ગઈ તો કે જાવ તમારથી હોય કરી લઉં. બરાબર. શું કહે છે સરપંચ? તમારાથી થાય તે કરી લઉં, જાવ કઈ. બરાબર. તમે એકલા ગયા હતા? બરાબર. તો આ બધી ગંદકીમાં તમે રહો છો, બરાબર? અહીંયા અમારા બધા બીમાર થઈ જાય છે. બાલક भी माथे पड़ते हैं, 8-8 दिन गांधीनगर लेने जाते हैं. બરાબર. સારું. સમાચાર દબાઈ દીધા, એની કશું કાર્યવાહી થઈ નહીં. આની બધી વિડીયો આપી હતી, રોડની વિડીયો આપી હતી. રોડ બધું તૂટી ગયું, એક જ ઝાપટો વરસાદનો થયો, બધું સમેટ માટી તણાઈ ગઈ, એટલી કપચી રહી. તમે રોડ આવીને જોઈ જાઓ રોડનું. તમે ઘાટ જુઓ કે આ રોડ આવું હોય, કોઈ જગ્યા પર છે આવું રોડ? તમે રોડની વિડીયો બનાવો. હા, ચલો. આપણે બહિયલ ગામમાં ઇન્દિરાનગરના ડેલિકેટ જોડે વાત કરવા આવ્યા છીએ. પબ્લિકની શું સમસ્યા છે જાણીએ આપણે. તો આશિયાના બાનો ડેલિકેટ, આ પબ્લિકનું શું કહેવું છે અને શું તકલીફ છે અહીંયા? પાણીની બહુ તકલીફ છે. બરાબર. બીજી કોઈ સમસ્યા? ગટર લાઈન. અને સરપંચને તમે રજૂઆત કરી છે પાણીની, ગટરની એવી? તો સરપંચનું શું કહેવું છે? તમારા સરપંચ કોણ છે અહીંયા? બરાબર. પંચાયતમાં તમે રજૂઆત કરવા નહીં ગયા? તો શું જવાબ આમ મળે છે તમને? કોઈ સંતોષકારક જવાબ મળે છે તમને? તમે આજે આટલી બધી તકલીફોનો સામનો કરી રહ્યા છો, તો સરપંચ ક્યારે અહીંયા જોવા બી નહીં આવ્યા?
પોતે નીકળી જાય તો જોવે નકર પછી કશું નહીં. ઓકે. આવે તો જોવે નકર કશું નહીં. તો તમારી માંગ શું છે અત્યારે હાલમાં એમની જોડે? ટ્રેક્ટર કચરાનું નથી, અહીંયા ગટરવાળા એનો તૂટી જાય છે તો ઘર ઠેઠ આંગણામાં કીચડ થઈ જાય છે. બાળક બીમાર પડે ત્યારે આપણે જ જોવાનું, બીજા કોઈને જોવાનું કે બાળક આપણે બીમાર પડે તો પછી આપણે લઈને જવાનું બધા દવાખાના. કોઈ સાંભળે ના કશું ના, પાઇપો તૂટી જાય. કોઈના ઘરના કામ હોય તો આવે, બધું જ આવે, ટ્રેક્ટર આવે, માટી આવે, પણ તૂટે છે કોઈ સાંભળતું તો છે નહીં. બાળક બીમાર પડે તો પછી આપણે નાહવાનું લઈને આ બધું ઠેઠ સુધી જાય કીચડ આપણે આંગણા. બાળક પડી જાય, હાથ ભાગી જાય, પગ ભાગી જાય, કોને જોવાનું? કોઈને નહીં, આપણે ને આપણે. અમે પોતા મારા આંગણામાં જ પાઇપ તૂટી ગઈ હતી, મારા છોડીના લગ્ન મેરેજ હતા તારે અમે પોતાએ કરાવી બધું કામકાજ. કોઈએ કશું જ ના મેક્યું કે ભાઈ અમે કેટલું આમ વિડીયો કરીને બધી મોકલાઈ, પણ કોઈએ ના સાંભળ્યું. અમે પોતે ખર્ચો કરીને બધું કરાયું, ખોદાયું કેટલું બધું, આખું રોડ તોડી નાખ્યું. અહીંયાથી પાણી આમ જાય, આમથી પાણી આમ જાય, બધું અમે ખોદાયું. અત્યારે હાલમાં તમારી માંગ શું છે? આ બધું રિપેરિંગ કરાવો, કચરાનું ટ્રેક્ટર મુકાવો, આ બધી પાઇપો તૂટે છે એ તો અમને તો એવી વાત મળી છે કે ટ્રેક્ટર તો ચાલુ જ છે કચરાનો. નથી. આ અમે પોતે ફેંકવા જઈએ છીએ ને ત્યાં પડી જઈએ છીએ. બરાબર. તારે શું તકલીફ છે? આ ગંધ મેળો કરો ને રસ્તો હરખું કરો. આ અમાર બાળક બીમાર પડી, અમે બીમાર પડે તો અમાર શું કરો? બધી ગંધ જેટલી હે. કેટલા વર્ષથી તમે આવું બેઠા છો? એ જેટલા વાર હોપાઈ ના એટલા વાર હોય. તમે સરપંચને ફરિયાદ કરી એકે વાર? સરપંચ કશું વાપરતો નથી. કોને તમે વાત કરી હતી? કયા સરપંચને મળ્યા હતા? જેટલી વખત કહ્યું અહીં કરો. સરપંચનું નામ બોલો ને બેન. બરાબર. તમે સજ્જાદ નડિયાદી સરપંચને વાત કરી છે એમ? બાળક બીમાર પડે છે